એક નવા વિડીયોમાં આજે આપણે છે ને હોલ વિડીયો બનાવવાના છે. તો બધી જ છે ને ન્યૂ હાઉસ માટે શોપિંગ કરી છે. બધા જો પાર્સલ અહીંયા મૂક્યા છે, એક એક કરીને બધા તમને દેખાડીશ મેં શું છે ને ઓનલાઈન ઓર્ડર કર્યા છે. તો બધાથી પહેલા છે ને આ આર્ટિફિશિયલ વેલ છે, જે બધી રીતે આપણે સજાવવામાં કામ આવે છે. તો મેં છે ને આ ફ્રીજ ઉપર મૂકવા માટે લીધી છે. તો બહુ જ સરસ છે. ગમે તે જગ્યાએ છે ને તમે લોકો આને સજાવવામાં યુઝ કરી શકો છો. તો કોઈ પણ એવી ખાલી ગોળ દિવાલ હોય તો મેં છે ને ફ્રીજ ઉપર છે ને રાખવા માટે આ છે ને વેલ લીધી છે. તો બહુ જ સરસ આવી છે. એના પાસે છે ને કબાટમાં હેંગર છે ને એ મેં લીધા છે. તો એ ઓનલાઈન મંગાવ્યા છે. તો જો બહારનો સેટ છે, આ છે એમેઝોન માંથી મેં ઓર્ડર કરેલા છે ને આ વેબ મીશો માંથી કરી હતી. તો આની સાઈઝ છે ને એકદમ ફ્લેટ છે, પતલા છે, ઉપર નીચે ડબલ છે ને કપડા આપણે બધા રાખી શકીએ એના માટે છે ને મેં પતલા એવા આવે છે ને એ મેં લીધા છે. તો જો એમને બધા પાર્સલ પડ્યા છે, કેમ કે મને વિડીયો બનાવવો હતો, બધા સાથે શેર કરવું હતું, એટલે એમને છે ને પાર્સલ મેં મૂકી રાખ્યા છે. એના પછી કબાટમાં છે ને બધી જ્વેલરી ઓર્ગેનાઇઝ કરવા માટે આવી રીતના જે બધા કબાટમાં છે ને જ્વેલરી બધી ઓર્ગેનાઇઝ કરવા માટે આવી રીતના ચારનો સેટ છે જે મેં લીધો છે. અને પંખો બંધ છે ને આજે એસી લાગી નથી, બહુ જ ગરમી થાય છે. તો જો આવી રીતના ચાર છે ને એ આવ્યા છે. પછી કબાટમાં રાખીને પણ તમને દેખાડીશ. મીશોમાંથી મંગાવેલા છે. બહુ જ રિઝનેબલ પ્રાઇસમાં છે ને મળી જાય છે. તો એવા છે ને મેં 2 ઓર્ડર કર્યા છે. આમાં બી છે. જો આમાં પણ છે ને એ છે, કેમ કે બધાના રૂમમાં જોતે હજી એક ઓર્ડર કર્યો છે એ હવે આવશે. એટલે જો 4 ટોટલ 8 પીસ છે ને એ મંગાવ્યા છે. એટલે તમે આની અંદર એરિંગ્સ, રિંગ્સ એ બધું મૂકી શકો. કોઈ જ્વેલરી બીજી હોય, નેકલેસ ને એ આમાં. પછી આની અંદર ગોગલ્સ કે વોચ ને એવું બધું મૂકી શકાય. આની અંદર છે નાની ઇયરિંગ્સ ને એવી બધી બુટ્ટી કે એ બધું મૂકવામાં કામ આવે છે. એટલે જો આવી રીતના એ મંગાવી લીધા છે. એના પછી છે ને આ હુક છે ને એ મંગાવ્યા છે, કેમ કે ન્યૂ ઘરમાં છે ને બધી દિવાલમાં છે ને હોલ કરવાની મજા ના આવે. આ 30 છે ને એ મેં મંગાવ્યા છે. તો આ પણ છે ને આ પણ છે ને મીશોમાંથી મંગાવેલા છે. ને આ રીતની જો પાછળથી ટ્રાન્સપરેન્ટ આવે એટલે ખબર પણ ન પડે. પાછળની પ્લાસ્ટિક છે એ કાઢી અને આમ ચિપકાવી દેવાના. એટલે આ 30 પીસ છે ને એ મંગાવ્યા છે. એના પછી અને આવી રીતના આમાં લખેલું છે નાઇસ ડે. તમે આ કિચનમાં, કોઈ પણ કબાટમાં, દરવાજામાં બધી જગ્યાએ છે ને તમે જો યુઝ કરી શકો. તો આવી રીતના કબાટમાં પણ લાગી જાય, કિચનના કબાટમાં પણ લાગી જાય, મેઇન ડોર કોઈ પણ હોય, દરવાજા બેક સાઈડમાં આપણે કોઈ કપડાં ટીંગાડવા હોય, નેપકિન ટીંગાડવા હોય. તો જો એનો સેટ છે ને મેં એ ઓર્ડર કર્યો હતો. તો આ 2 છે એ આવી ગયા છે. એના પછી છે ને ઓનલાઈન છે ને લાઇટ હતી ને એ મંગાવી છે. જે બહારની સાઈડ છે ને લગાવવાની છે તો એ લાઇટ છે ને એ મંગાવી છે. તો આ રીતની જો લાઇટ છે, એટલે 2 ઉપર છે ને 2 નીચે છે. તો આવી છે ને 2 મંગાવી છે. જો આવી રીતની કંઈક છે. ને ઘરનું તો છે ને બહુ વોશ થાય છે. અને આ બીજી છે ને 2 લાઇટ મંગાવી છે. એના પછી અને છે ને આ એક મંગાવ્યું છે, જે તમે શોપીસની રીતે પણ ઉપયોગમાં લઈ શકો. અને કાંઈ પણ તમને વોચ કે મોબાઈલ એ પણ મૂકવા હો તો જે સાઈડ ટેબલ છે ને એના માટે મેં મંગાવ્યું છે. તમે અહીંયા કને ઘડિયાળ કે કોઈ તમારે જ્વેલરી રાતે પહેરીને તમે સૂઈ ન શકો તો અહીંયા ઉતારીને મૂકી દેવાનું. એટલે જો આવી રીતનું કંઈક લાગે છે તો મેં છે ને આ મંગાવ્યું. સોરી, મેં ઉલટું નાખી દીધું હતું બસ. તો આવી રીતના લાગે ને અહીંયા કને તમે ઘડિયાળ કે બ્રેસલેટ કે આની અંદર તમે ઇયરિંગ્સ મૂકી શકો. એટલે જ્વેલરી રાખવામાં બી યુઝ કરી શકો. અને શોપીસની રીતે મેં આ સાઈડ ટેબલ માટે મંગાવ્યા છે. તો બહુ જ સરસ લાગે છે.
અને પ્રાઇસ પણ એટલી નથી આની 130 રૂપિયાનું એમ જ કંઈક મેં મંગાવ્યું હતું. અને આ છે ને હેંગિંગ લાઇટ છે જે કિચનમાં લગાવવા માટે મેં ઓનલાઈન જ મંગાવી છે. હું અહીંયા ભુજમાં ગઈ હતી જોવા માટે, પણ છે ને બહુ જ બધા ભાવ હતા અને ઓનલાઈન મેં સર્ચ કરીને ભાવ જોયા તો બહુ જ રિઝનેબલ ભાવમાં હતી, એટલે પછી મેં ઓનલાઈન જ મંગાવી છે. તો આવી રીતના 3 એના હોલ્ડર આવ્યા છે. પછી આ 3 બલ્બ છે. ત્યાં છે ને ફિટિંગ કરવા માટે ઉપરની સાઈડના 3 એના એ અલગથી આવ્યા છે. જો આવી રીતની છે. આની અંદર સરસ મજાના હરણા છે અને આવી રીતની ડિઝાઇન છે અને અંદર બલ્બ છે ને એ લાગી જશે. તો જો આ 3 નો સેટ છે. એકદમ સરસ છે ડિઝાઇન. ગરમી છે ને બહુ વોશ થાય છે કેમ કે પંખો ચાલુ કરીશ તો પછી વોઇસ નહીં આવે. એટલે જો આ આવી રીતના છે ને આની અંદર આમ ફિટ કરી દેવાની. બસ આમ થઈ ગયું ને આ વાયર છે. બસ નીચેથી જો આવી રીતના આમાં આવશે. જો આવી રીતના છે ને આપણે લાઇટ કરશું ને એટલે બલ્બ બળશે એકદમ સરસ રીતે. એટલે જો આ લીધું છે. અને હજી છે ને ગ્લેડનો ગેસ સ્ટવ છે ને એ પણ મેં ઓનલાઈન મંગાવ્યું છે કેમ કે હું બધે આખા માધાપરમાં ફરી આવી પણ મને ગ્લેડનો ક્યાંય પણ ન મળ્યો. મને છે ને સ્ટીલમાં હોબ આવે છે ને ગ્લેડનો એ લેવો હતો. હું જ આખામાં ફરી આવી એ પણ ક્યાંય ન મળ્યો. માધાપરમાં ફરી આવી ક્યાંય ન મળ્યો. મમ્મીના ઘરે નારળ પર ગઈ હતી તો ત્યાં પણ ક્યાંય ન મળ્યું. એટલે મેં ઓનલાઈન મંગાવ્યું છે. તો એની ક્લિપ આમાં હું એડ કરી દઈશ, તમે લોકો જરૂરથી જોજો. અને મિરર છે ને એ પણ મેં મંગાવ્યું છે તો એની ક્લિપ પણ છે ને આ વિડીયો હું સાથે એડ કરું છું. આટલી વસ્તુ આવી ગઈ છે. હજી છે ને ઓર્ડર બાકી છે આવવાના, તો એ જ્યારે આવશે ત્યારે શેર કરીશ. એટલે ઘણી બધી વસ્તુ હજી છે ને પેન્ડિંગ છે, ઓર્ડરમાં છે પણ આવી નથી. આટલી વસ્તુ છે ને બધી લગાવવાની છે કેમ કે આ લાઇટો લગાવવા માટે કાલ ભાઈ આવશે એટલે મેં ચાલો આજ વિડીયો બનાવી દઉં. તો આ ક્લિપ છે ને સાથે એડ કરી છે. તો ગ્લેનનો જે સ્ટીલનો ગેસ સ્ટવ આવે છે ને હોબમાં એ મેં મંગાવ્યો છે. તો મેટ ફિનિશમાં છે ને એ મંગાવ્યો છે. બહુ બધું ફરી પણ ક્યાંય મને મળ્યો નહીં. એટલે છેલ્લે ઓપ્શન ઓનલાઈનનું જ હતું. બટ મને એવું હતું કે અહીંયાથી લઉં તો ક્યાંય પણ આપણે સર્વિસ કરાવવું, કાંઈ ફોલ્ટ થાય બગડે તો કામ લાગે. એટલા માટે હું અહીંયા બહુ બધું સર્ચ કર્યું, સર્વે કર્યું પણ મને અહીંયા ક્યાંય જ મળ્યો નહીં. એટલે મેં છે ને ઓનલાઈન છે ને મંગાવી લીધો છે ને બહુ જ બેસ્ટ આવ્યો છે, એકદમ સરસ આવ્યો છે. 19,075 રૂપીસ એટલા કંઈક મને પડ્યા હતા. તો બહુ જ સરસ છે. આખો ફિટ કરી લો પછી તમને દેખાડું. તો બહુ જ એકદમ સરસ આવ્યો છે. જોવામાં તમે જોઈ શકો છો બહુ જ સરસ છે. થોડુંક ક્લીન કરવો પડશે કેમ કે પાર્સલમાં છે ને થોડુંક બ્લેક થઈ ગયું છે. એટલે ક્લીન કરીશ એટલે સાફ થઈ જશે. હવે આપણે છે ને મિરર મંગાવ્યો છે એ જોઈ લઈ. અને ગેસ સ્ટવની છે ને હવે લાઇન ફિટ કરવાની છે તો એ અમે કહી દીધું છે. એટલે 3-4 દિવસમાં લાઇન છે ને એ પણ ફિટ થઈ જશે. અને જો આ મિરર છે ને એ મેં મંગાવ્યો છે તો મને છે ને ગોલ્ડન કલરમાં જોતો હતો. એટલે મેં ભુજમાં બહુ જગ્યાએ જોયા પણ ક્યાંય મળતા ન હતા. એટલે જો મેં ઓનલાઈન ઓર્ડર કર્યો છે અને આવી રીતના નોટ લખેલી આવી છે કે થેન્ક યુ એમ સ્મોલ બિઝનેસને સપોર્ટ કરવા માટે એવી રીતના. એટલે જો અહીંયા કને મારું ગોલ્ડન મિરરની જ જરૂર હતી કેમ કે મેં જે સિંક ને બધું ગોલ્ડન થીમ રાખી છે. અને આ હતો આપણો હોલ વિડીયો. તમને લોકોને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને ચેનલ પર નવા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને વધુ શેર કરજો. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય. અને હા, કોમેન્ટ જરૂરથી કરજો કે તમને લોકોને વસ્તુ કેવી લાગી. તો પછી નેક્સ્ટ વિડીયો છે ને આપણે બનાવશું. અને આના જે ભાવ છે ને હું સાથે વિડીયો એડિટિંગ કરીશ ને એમાં હું બધા મેન્શન કરી દઈશ એટલે તમને લોકોને ખ્યાલ આવે કે કઈ વસ્તુ કેટલાની છે. તો ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.